હાલ આઈપીએલ મેચને લઈને ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। આઈપીએલ ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે, જેના પગલે ટિકિટોનો ખૂબ જ ડિમાન્ડ વધી રહી છે। આ ફાઇનલ મેચમાં ટિકિટોના ધૂમ કાળા બજાર થઈ રહ્યા છે અને 3 ગણા ભાવે ટિકિટો વેચાઈ રહી છે, જેથી કાળા બજારીઓને બખ્ખા થયા છે। આ આઈપીએલ ફાઇનલ મેચ નિહાળવા માટે ક્રિકેટર રશિયાઓએ ભારે ઉત્સુક બન્યા છે। અમદાવાદની આઈપીએલની ફાઇનલ મેચની ટિકિટો ગણતરીના કલાકોમાં જ વેચાઈ ગઈ હતી અને પોલીસે આઈપીએલ 2025 ફાઇનલ મેચની ટિકિટની કાળાબજારી કરતા બંટી બબલીને ઝડપાયા છે અને ક્રિકેટર સ્ટેડિયમની બહારથી ચાંદખેડા પોલીસ બંનેની ઝડપી લીધા છે અને આઈપીએલ 2025 ફાઇનલ મેચ અમદાવાદમાં યોજાવા જઈ રહી છે। ત્યારે હવે મેચની ટિકિટોને લઈને કાળાબજારી સામે આવી છે। ચાંદખેડા પોલીસ મેચની ટિકિટ બ્લેકમાં વેચતા બંટી બબલીને ઝડપી પાડ્યા છે અને બંને આરોપી પાસેથી ફાઇનલની 8 ટિકિટો મળી આવી છે। આરોપીઓ 2500 રૂપિયાથી ટિકિટ જે 7000માં વેચતા હોવાનું સામે આવ્યું છે। આ પોલીસે વસાણાના જે જય પટેલ અને વગમી પટેલની જે સમગ્ર મામલે ધરપકડ કરી છે અને ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। ઓનલાઈન બુકિંગ કરીને હવે કાળાબજારીઓ ફેસબુક વોટ્સએપ પર 3 ગણા ભાવે ટિકિટો વેચી રહ્યા છે અને જાણવા મળ્યું છે કે ₹15000 પ્રેસિડેન્ટે ગેલેરીનો ભાવ 30-35 હજારો પર પહોંચ્યો છે અને સાઉથ પ્રીમિયમ ટિકિટનો ભાવ 6500 રૂપિયા છે, જે 17000માં વેચાઈ રહી છે। તો 1500 જે ટિકિટ ₹5000માં વેચાઈ રહી છે, જ્યારે 2500ની ટિકિટ ₹75માં લેવા ક્રિકેટ રશિયાઓ મજબૂર બની રહ્યા છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।